માં, જે તમને 10 મિનિટમાં 20 વાર જમવા બેસ, ખાવા બેસ, જમી લે, રોટલી ઠંડી થઈ જશે, કઈ કઈને હેરાન કરી નાખે, જે તમારી રોટલી પર કાયમ જરૂર કરતા વધારે ઘી ચોપડી દે, જે સાંજે જમતી વખતે સવારનું વધેલું પોતે ખાઈને સાંજનું નવું તમને ખવડાવે, એ એક માં હોય. જેણે બધી તૈયારી કરી લીધી હોય તોય તમને પૂછે કે બેટા સાંજે જમવામાં શું ખાઈશ, જે તમને ભાવતું ખાવાનું અલગથી બનાવી આપે અને તમે ધરાઈને ખાઈ ના લો ત્યાં સુધી જેને ખાવાનું ગળે ના ઉતરે, એ એક માં હોય. ગુસ્સામાં હોય ત્યારે જોર જોરથી વાસણ પછાડે અને બોલ્યા જ કરે, જેને એવું લાગે કે ઘરમાં એની કોઈને પડી જ નથી, જેને એવું હોય કે તમે આખો દિવસ મોબાઈલમાં જ પડ્યા રહો છો, એ એક માં હોય. તમારું ટેન્શન દૂર થાય તો મંદિર ચાલતા જવાની બાધા લઈ લે, તમને નાનું ઇનામ પણ મળે તો જે આખી દુનિયાને કઈ વળે, જે તમારા સારા માટે પોતાની જાત પણ ગીરવે મૂકી દે ને, એ એક માં હોય. જે રોજ રસોઈના શો જોવે પણ ક્યારેય એમાંની એકેય વસ્તુ બનાવે નહીં, જે તમને થાકેલા જોઈને કહે કે બેટા સૂઈ જા, પરીક્ષાઓ તો આવતી રહેશે, જે તમે બીમાર પડો તો ડોક્ટરની દવાની જોડે જોડે તમારી નજર પણ ઉતારે, એ એક માં હોય. તમે વાંચતા હો તો જે તમારી જોડે જોડે આખી રાતની રાત જાગે, જે તમારો અલાર્મ બનીને તમને તમારા કીધેલા સમય પર ઉઠાડે, જે વસ્તુ પપ્પાને કહેતા બીક લાગતી હોય એ વસ્તુ પહેલા તમે જે વ્યક્તિને કહો ને, એ વ્યક્તિ એ માં હોય. શાક લેવા જાય તો 5 રૂપિયા ઓછા કરાવીને ખુશ થઈ જાય, જેને છોકરીના લગ્નની ચિંતા 10 વર્ષ પહેલાથી થાય, તમે ખુશ છો કે નહીં એ તમારા મોઢા પરથી જ સમજી જાય, એ એક માં હોય. જે તમને કુકરની સીટી વગાડવાનું કામ સોંપે, જે ઠંડુ પાણી પીવું હોય તો બોટલ જાતે ભરીને મૂકવા કહે, તમે 10 વાર જુઓ તો પણ જે વસ્તુ ના મળે એ જ જગ્યા પર એ જ વસ્તુ જેના જોવાથી જાદુઈ રીતે આવી જાય, એ એક માં હોય. માં એ હોય જેણે તમને સહેલાઈથી બોલતા શીખવાડ્યું હોય, અને માં એ હોય જેને વોટ્સએપ શીખવાડવું પણ તમને અઘરું લાગે. 365 દિવસ 24 કલાક વગર કોઈ રજા, વગર કોઈ આશા જે કામ કરે ને, એ એક માં હોય.